ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. તો ચાલો, જો મસ્ત એવી સવાર પડી ગઈ છે અને આપણે તો મસ્ત મોર્નિંગ થઈ ગયું છે અને વાગી ગયા છે 9. ચાલો, મસ્ત નાસ્તો બનાવી દીધો છે. હવે બેસી ગયા છે નાસ્તો કરવા. તમને લોકોને બતાવી દઈએ કે શું છે આજે નાસ્તામાં. વાગી ગયા છે 9 અને સ્મિત નાસ્તો કરવા બેસી ગયા છે. જો નાસ્તામાં છે થેપલા, ગાંઠિયા, આલુ સેવ ને ચા. અને કેવી ગરમી છે આજે, કેમ બારે સરસ પવન છે, ઘરમાં ગરમી છે. ચાલો, તો જો અમે બે બેસી ગયા છે. ઈસી દીદી હજી સૂતા છે, તો આપણે એ ઉઠી જાય પછી નાસ્તો કરી લેશે. ત્યાં સ્મિતને ઓફિસે જવાનું છે, તો એ નાસ્તો કરવા બેસી ગયા છે મસ્ત એવો. ચાલો, તો નાસ્તો કરી લઈએ આપણે, પછી મળીએ. ઓકે, બાય. ચાલો, તો સ્મિત વહી ગયા છે નાસ્તો કરીને. અને જોઈ લ્યો, અહીંયા બાજુમાં ટ્રેક્ટર આવી ગયું છે. જો આખું છે ને ખોદી નાખ્યું છે. એટલે જોઈ લ્યો છે ને, જે ડોર ને એ બધું હતું ને એ કાઢી નાખ્યું છે. ને અહીંયા આપણું ભૂમિ ક્રિએશનનું બોર્ડ. ને આ લોકોએ આજે તો એટલે હેરાન કરી છે મને કે વાત જ ના પૂછો. જો આવી રીતે અંદર એને ટ્રેક્ટર લીધું અને ત્યાંથી જ અને બધું કચરો નાખતા હતા. જો અહીંયા આપણે પાણી પણ આવી ગયું હતું અને કપડાં પણ મસ્ત સુકાઈ ગયા હતા. જોઈ લ્યો છે ને. અને આ લોકો જો હમણાં તમને બતાવું, ઉપરથી જો આવી રીતે ડાયરેક્ટ ઘા કરતા હતા. એટલે બધું છે ને ધૂળ ને બધું આપણા ઘરમાં આવી ગયું અને એટલું ખરાબ થઈ ગયું બધું કે વાત જ ના પૂછા તમે. શું ચાલુ કર? વ્લોગ તો ચાલુ જ છે. ચાલો, હા, કરી આવો. ચાલો, તો જો ફાઇનલી ફ્રી થઈ ગયા છીએ મસ્ત જમી કરીને. હવે આપણે રેડી પણ થઈ ગયા છીએ અને વાગ્યા છે જો 3:30 માથે જેવું થઈ ગયું છે. અને હવે આપણે ફાઇનલી છે ને બ્લોગનું પાછું કન્ટિન્યુ કર્યું છે. તમે લોકોએ જોયું કે અહીંયા ઓલું આવ્યું હતું ને, એના હિસાબે આ આખું ફળિયું એટલું ધૂળ ભર્યું હતું ને કે વાત જ ના પૂછો. આમાં આટલી છે ને ડમરીની શું કહેવાય પથરાઈ ગઈ હતી. ચાદર કેમ હોય એની જેમ પથરાઈ ગઈ હતી. તો કપડાં એના હિસાબે છે ને બધાય ધૂળ. એક તો ભીના હતા ને એટલે સાચી ધૂળ ચોટી ગઈ. વળી પાછા બધાય નીચવીને પાછા કર્યા. એટલે એમાં ને એમાં બહુ લેટ થઈ ગયું અને ટાઈમ પણ એમાં જ વહી ગયો. તો ફાઇનલી હવે છે ને આપણે રેડી થઈ ગયા છીએ ને ફ્રી થઈ ગયા. થોડીક વાર આરામ પણ કરી લીધો, કેમ કે સવારના છે ને 2 વાર બધુંય કામ 2 વાર કર્યું. કચરા, પોતા, વાસણ 2 વાર નથી કર્યા. કપડાં અને આ ફર્યું 2 વાર કર્યું. એકવાર આખું મસ્ત વાળ્યું, વળી બીજી વાર વાળ્યું, વળી ધોયું. એટલે બધાય આમાં ટાઈમ વહી ગયો હતો. પછી એટલે અમે માંડ હવે ફ્રી થઈ ગયા. કા તો કેટલી ધૂળ જામી હતી બાપા. હાપી નડન થઈ ગયા ચાલુ, પછી માંડ 1 વાગે ફ્રી થયા. બધું પાછું પહેલેથી કરવું પડ્યું. હવે ગાંડા થઈ ગયા હતા. પણ હારા એ લોકોએ ઉપર આમ તોડ્યું ને, તો એને શું કહેવાય નીચે લગી આમાં લઈ આવવું ન પડે ને, એટલે ટ્રેક્ટર અંદર લઈ લીધું ને ઉપરથી ઘા કર. એના હારા માટે આપણું ઘર ખરાબ કર્યું એ કઈ નહીં. પાછા કે હાલો હું સાફ કરી દઉં. હવે એ આપણા પપ્પાની જેવડી ઉંમરના હતા. ના, એ તો કરી દે જ બચારા, પણ આપણા પપ્પાની ઉંમરના હતા. હવે અહીંયા આગળ ક્યાં કરાવું તો એટલે પછી ફાઇનલી અમે લોકોએ કરી લીધું. ચાલો, તો હવે રેડી થઈ ગયા છીએ ને આપણે જઈએ છીએ બારે. તો આગળ વ્લોગમાં જોજો કે અમે લોકો ક્યાં જાય છે. ઓકે, ચાલો, તો ફાઇનલી નીકળી ગયા હતા. અને જોઈ લ્યો એટમોસ્ફિયર એટલું જોરદાર હતું ને કે વાત જ ના પૂછો. એમ થતું હતું કે હમણાં છે ને વરસાદ આવી જશે, પણ વરસાદ આવ્યો નહીં. અને અમે લોકો પહોંચી ગયા હતા ઝુડિયોમાં. તો જોઈ લ્યો, સૌથી પહેલાં અમે છે ને અહીંયા ફૂટવેર કલેક્શનમાં આવી ગયા હતા. પછી બીજું બધું આપણે જોયું, કેમ કે સૌથી પહેલાં તો આપણે એ લેવાનું હતું. તો કીધું ચાલો આપણે પહેલાં એ જોઈ લઈએ, પછી બીજું બધું જોઈએ. અને જોઈ લો, બપોરનો ટાઈમ હતો એટલે કાંઈ એટલો ટ્રાફિક હતો નહીં, પણ જોવાની પણ મજા આવી. કેમ કે ટ્રાફિક ના હોય ને એટલે મજા આવે. બાકી તો આપણને જોવામાં પણ ના મજા આવે અને ટ્રાય કરવામાં પણ મજા ન આવે. અને જોઈ લો, ટી શર્ટમાં ને એમાં જે સમર કલેક્શન છે એ બધી સારું એવું કલેક્શન આવી ગયું છે. જો છે ને ઓવરસાઇઝ ટી શર્ટ ને બધું જો મસ્ત છે. ચાલો, તો આપણે છે ને બીજું બધું પણ જે શોપિંગ કરવાની છે એ જોઈ લઈએ. કંઈ ગમે તો લેશું, અને બાકી તો આપણે જે જ્વેલરી કે પછી કંઈ કોસ્મેટિક કે એવું કંઈ લેવાનું હોય તો એ જોઈ લેશું.
જોઈ લ્યો કલેક્શન તમે લોકો જો સમર કલેક્શન સારું એવું છે અને કોસ્મેટિક્સમાં પણ ટોટલી ફૂલ સ્ટોક અવેલેબલ હતો અત્યારે બાકી ઘણી જગ્યાએ છે ને હોતો નથી અને ફાઇનલી જો મારે કોસ્મેટિક્સ ને એ બધું લેવાનું હતું તો એ લઈ લીધું ઝુડિયોમાંથી અને જો અહીંયા બિલ થાય છે જોઈ લ્યો આ કેટલી મસ્ત એસેસરીઝ બધી આવી છે જો છે ને ફ્લાવર ટાઈપના આખા બટરફ્લાય ને જો નાની નાની બેબીઝ માટે તો બહુ મસ્ત મસ્ત કલેક્શન આવ્યું છે સમરનું તો જોરદાર છે આ સ્પેશિયલ પેલા થાઈલેન્ડના જે મળે છે ને એ ટાઈપનું જ છે અને પછી જો અમે ત્યાંથી છે ને નીકળી અને જો અહીંયા આવી ગયા હતા સજકેમાં તો સજકેમાંથી પણ મજા જ આવી ગઈ અંદર શોપિંગ કરવાની અને બહુ સારું સારું એવું કલેક્શન હતું અને પછી ત્યાંથી અમે ચક્કર મારી અને પાછા નીકળી ગયા હતા અને જો અમે લોકો ફાઇનલી ક્યાં આવી ગયા છે તમને લોકોને બતાવું આગળ. ચાલો તો ફાઇનલી અમે જો બધી શોપિંગ જે કરવાની હતી એ કરી લીધી અને આવી ગયા છીએ મારા માસીજીના ઘરે. ચાલો તો જો અહીંયા શું પ્રોગ્રામ ચાલે છે ને તમને લોકોને બતાવી દઈ. પાણીપુરી ભાવના પાસે બેઠા છે અને જોઈ લ્યો અહીંયા બધું આપણે પહેલાં તો ફુદીનાનું પાણીની તૈયારી ચાલુ છે. અહીંયા જો બટેટા બાફવા માટે મૂકવાના છે. શું કે ભાવના માસી સારું તો ભલે ભાવશે ને બે આજે અંદર કોક છે કઈ દેખાતું નથી હો. ચાલો તો જો ફુદીનો કેવો જોરદાર છે એકદમ ફ્રેશ મજા જ આવી જવાની આજે પાણીપુરી. અમે બધા એમ કે છે ભાવના માસીના હાથનું પાણી બહુ ફેમસ છે આજે તમને ટ્રાય કરો. હું તો 3-4 વાર ખાઈ ગઈ છું. તો આપણે રેસીપી આપી દઈએ છે આપણે હમણાં આપી દઈ રેસીપી આજે પાક્કું. ચાલો તો આપણે પહેલા તૈયારી કરી લઈ પછી તૈયારી કરી પછી મળીએ આપણે. ઓકે. ઘણી વાર એવું થાય કાંઈક ટોપિક આવતો હોય ને ત્યારે આપણે ન બોલીએ પછી જ્યારે બોલવાનું કેમેરો બંધ થઈ જાય ને એટલે બધી નવી નવી વાતો યાદ આવે ને કેમેરાનો ફિયર હોય એટલે તમે તમારા ઘરના હે ને હોમ ટૂર તો આપજો. હોમ જામનગર વાળું રાજકોટ રાઈબી બે બાકી છે ને હોમ ટૂર એમાં રસે જામનગર વાળા એ બધા જોઈ લીધું છે. જે નવા સબસ્ક્રાઇબર હશે એટલે બાકી હશે. નવા સબસ્ક્રાઇબર બાકી છે આપણે જઈને એટલે બાકી કમેન્ટ કરો ગાઈસ. કમેન્ટ કરજો કે જોવું છે એને બતાવશે આપણે. ચાલો તો હવે છે ને ફોજીનો થોડોક જ બાઈક કરશે પછી આપણે પાણી બનાવી લઈએ ફાઇનલી. રેસીપી આપી દઈએ. કોણ આપશે રેસીપી ત્રણમાંથી? આપણા માસી. ઓહો પાણીપુરી સ્પેશિયલ ઈ હું મારી ચેનલમાં રેસીપી કર. આજે પુરુષોત્તમ મહિનાનો છેલ્લો દિવસ છે ને તો આજે અમને કેવું પૂન મળી જશે. બે ભાણેજ આવે છે, દીકરી આવી, ભાણેજો આવી, ભાણેજ આવવાના છે. આજે અમાસ મોટી અમાસ છે, પુરુષોત્તમ મહિનો છે. આજે બધું મારા જે ભેગું કરી દીધું છે. ઓ મારા બધાયને કારણ સત્સંગમાં ખેંચજો. સાચી વાત છે. આજે કઈક મોટો સોમવાર છે ને? સોમવતી અમાસ. સોમવતી અમાસ છે. હા આજ સોમવતી અમાસ. બરાબર છે. સારું. શું કરે મમ્મી? ચણા મૂકા એક કેસે બટેટા મૂકા. મારા ભાઈને પાણીપુરી ભાવે ને એટલે બનાવી દઈ ને. ઈસી બેનને ખાવે, ભૂની બેનને ખાવે. ચાલો તો જો આપણે મસાલો રેડી કરીએ છીએ. ચણા, બટેટા, મીઠું અને થોડીક એવી ચટણી એડ કરી દીધી છે. હવે આપણે આમાં ફુદીનાનું જે પાણી હોય ને ગ્રીન કલરનું એ એડ કરવાનું છે. પછી આપણે પાણી બનાવવાનું બાકી છે. તમને હમણાં રેસીપી તો એની આપી દઈએ. અને બીજું શું એડ કરવાનું છે? કોથમીર, ધાણા ભાજી, બસ આપણે એટલું જ નાખવાનું છે. બીજું બધા ઘણા નાખતા હોય બસ આટલું જ નાખવાનું છે. આપણે ત્યાં જામનગરમાં દાણા અને પેલું શું કહેવાય ગરમ મસાલો ને બધું મિક્સમાં નાખે. હા પપ્પા ત્યાં બનાવીને તો પપ્પા એમ કહે કે મસાલો છૂલતા નહીં, કટકી રાખજો. હા ન્યા વધારે એવી કરે. હા નેચરલ વાળો છે એવું જ કરે છે. મિક્સ કઠોળ અને કટકા ને એવું બધું. ઈ છે પછી આ કાલી વાળો છે બધા. હા એ બધા એવી રીતના બધા એવી રીતે કરે કે આમ ઝીણી ઝીણી એવી કટકી રાખે. આપણે રાજકોટમાં એવું કોઈ નથી કરતું. ખબર ત્યાં લગી તો કોઈ નથી કરતું. કેમ એવું?
આપણે આમ જ કરીશું. ફેમસ આ હા હજી આમાં મસ્ત ગ્રીન ચટણી પણ આ મસાલામાં મીઠાશ આવે ને ઈ એમાં ઓમાં ન આવે હો યાર. ચા તમે નાખો તો કીધું ને. ના ના ચાલો તો પાણી ભાવના માસી રેડી બનાવે છે બરોબર. શું શું નાખ્યું ભાવના માસી અંદર? મીઠું, સંચળ, લીંબુ, જલજીરા, ઠંડુ પાણી. બરોબર. રેડી? અને ગ્રીનરીમાં શું છે અંદર? પુદીનો છે, ધાણા ભાજી, પુદીનો, મરચી ને આદુ, લીમડાના પાન. બરોબર. હમણાં તો પીસ્યું એટલે ખબર પડશે કેવું ગ્રીન પાણી થાય છે. હમ. એમાં મસાલો મિક્સ કરી દીધો હતો અને પછી જે આપણે પુદીનાનું પાણી બનાવ્યું ને એ એડ કરી દીધું છે અને હવે આને એકદમ મસ્ત હલાવી લઈશું એટલે જોરદાર આપણો પાણીપુરીનો મસાલો રેડી. એ જો અહીંયા બાજુમાં ધારક મહેતા પણ ચાલે છે અને જો આપણે છે ને બટેટાવાળાનો મસાલો બનાવ્યો છે તો એ પણ આપણે બનાવી લઈશું. જોઈએ રેડ ને ગ્રીન બે મિક્સ છે ને જોરદાર. જોરદાર. દેખાતા જ આટલું ચટપટું લાગે છે તો ખાવામાં ઓર મજા આવશે ને. ખાવાની તો મજા જ અલગ. સારું ચાલો તો આપણો મસાલો રેડી થઈ ગયો છે. આપણે આમાં કોથમીર પણ નાખી દીધી છે જાજી બધી એટલે આ પ્રોટીન વાળું જ કહેવાય એક રીતે તો. પ્રોટીનથી ભરપૂર છે. આપણો મસાલો રેડી. વાહ. ચાલો તો આપણું પાણી પણ રેડી થઈ ગયું છે એકદમ મસ્ત ઠંડુ એકદમ. મસાલો રેડી થઈ ગયું, પાણી રેડી થઈ ગયું. હવે બસ જમવાવાળાનો વેઇટ છે. જમવાવાળા આવી જાય એટલે બધા જમવા બેસી જાય. જોરદાર પાણી બનાવ્યું છે આપણા ભાવના માસી હો. બીજી ટોપીઓ ખોલી લેવાની. ચાલો તો બધા જમવા બેસી ગયા છે. કેવું લાગ્યું? બટેકાવાળા પાણીપુરી. હા હા બધા બેસી ગયા છે અહીંયા. હા હવે પરફેક્ટ આવ્યું. કેવીક છે? મસ્ત છે ને? ભાવના માસીએ જોરદાર બનાવ્યું છે. હા તમને ભાઈ તો ભલે. હા એ તો વાત છે. એ તો વાત છે. માસી લાડ લડાવે છે ને એ પૂરી મસાલો જ ખાય. ચાલો હાલો બધા જમી લઈએ મસ્ત પાણીપુરી. આવું કેવું છે? કોઈ રોગે ચીજ રાખી કઈ ખાવું છોટા મોટા બી આઈસ્ક્રીમ કાંઈ